નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આંખોને કઈ રીતના સુરક્ષિત રાખી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું. જો મિત્રો આપણે આપણું આયુષ્ય હોય ત્યાં સુધી જો આપણે આંખોને સુરક્ષિત રાખવી હોય તો આયુર્વેદિક આપણે નિયમ અપનાવવા પણ જરૂરી છે, જેથી કરીને આપણે જે બાહ્ય કંઈ ટ્રીટમેન્ટ કરીએ છીએ એ સમય જતાં આપણને તકલીફ પણ આપી શકે અથવા ના પણ આપી શકે. તો બને ત્યાં સુધી મિત્રો આપણે આયુર્વેદિક દ્રષ્ટિએ આપણી આંખોને સુરક્ષિત રાખવી હોય તો ચોક્કસપણે આપણે એનો ઉપયોગ કરી શકીએ, જેથી કરીને આપણી આંખોને એકદમ તેજ, જે કંઈ તકલીફ થાય એમાંથી આપણે સુરક્ષિત આપણી આંખોને રાખી શકીએ. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું. અને ખાસ કરી મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, આયુર્વેદના નિયમો વિશે જાણવાની ઈચ્છા હોય તો આ ચેનલ સાથે મિત્રો જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમે આવનાર સમયની અંદર, આવનાર ભવિષ્યની અંદર કદાચ તમને તકલીફ તમારા શરીરની અંદર થાય, નાની મોટી તકલીફ થાય તો પણ તમે આયુર્વેદિક ઔષધનો ઉપયોગ કરી શકો, જેથી કરીને તમે તમારી પ્રકૃતિને ઓળખી શકો કે મારા શરીરની અંદર વાત પિત્ત કફનું કયું પ્રભાવ વધી ચૂક્યો છે. એના અનુસંધાને તમે એ ઔષધનો ઉપયોગ કરી શકો, જેથી કરીને જે કંઈ બીમારી હોય એમાં તમે એને સદા માટે છુટકારો આપી શકો. તો મિત્રો, ચેનલ સાથે જોરથી જોડાઈ જજો. તો હવે શરૂઆત કરીએ કે આંખોને સુરક્ષિત આપણે આયુર્વેદિક રીતના કઈ રીતના રાખી શકીએ, નેત્ર સુરક્ષા કઈ રીતના રાખી શકીએ. જો મિત્રો, અત્યારના સમયની અંદર આપને સૌને પ્રેક્ટિકલી અનુભવ થઈ રહ્યો છે કે આંખો સંબંધી અનેક તકલીફો થઈ રહી છે. નાના બાળકોને પણ ચશ્માની જરૂર પડે છે, અથવા તો અનેક પ્રકારની તકલીફો થાય છે આંખોની અંદર. ઘણી વખત આપણે આંખો થાકી જતી હોય, દુખાવો થતો હોય, આપણો પર સોજો આવી જતો હોય, આપણે દૂરનું નજીકનું જોવામાં તકલીફ થતી હોય, રાતે જોવામાં તકલીફ થતી હોય, તંદ્રાપણાની તકલીફ થતી હોય, અથવા તો આંખોની અંદરની તરફ તમને દુખાવો થતો હોય, પડદા પર ઘણી વખત કાળા ડાઘ પણ પડી જાય, મોતિયાની પણ સમસ્યા થઈ શકે. એ બધી અનેક તકલીફો થાય છે. એની પાછળનું મુખ્ય રીઝન એ જ છે, બરોબર છે? એ તો આપ સૌ જાણે જ છો અને અનુભવ પણ કરી રહ્યા છીએ. પણ બને ત્યાં સુધી એ જે તકલીફ છે એમાંથી જો આપણે છુટકારો મેળવવો હોય, ઘણી વખત આંખોની અંદરથી પાણી પડતું હોય, ટીપે ટીપે પાણી પડ્યા કરતું હોય, તો એ બધી જે સમસ્યાઓ કદાચ તમને થતી હોય, કોઈ પણ આંખો સંબંધિત મિત્રો તમને તકલીફ થતી હોય તો તમે આ વિડીયો જરૂરથી જોઈ લેજો, જેથી કરીને તમે આયુર્વેદિક રીતે, આયુર્વેદિક નિયમ, આયુર્વેદિક ટિપ્સ અપનાવો, જેથી કરીને તમારી આંખો તમે સદા માટે તેજ, સુરક્ષિત અને જે કંઈ તકલીફ હશે એમાંથી તમે છુટકારો મેળવી શકશો. તો સૌથી પહેલા તો આયુર્વેદિક નિયમ આપણે સમજી લઈએ કે સાત્વિક ભોજન આપણે લેવાની જરૂર છે, બરોબર છે? એ તો આપણે જીભને અનુસાર, આપણે સ્વાદને અનુસાર આપણે ભોજન લઈએ છીએ, પણ એ આપણા શરીરને દરેક અંગ સુધી એ સ્વાદિષ્ટ ભોજન, જે કંઈ પ્રોટીન, વિટામિન એમાંથી બને છે, એ દરેક અંગને કાર્ય કરે છે અથવા એને પોષણ આપે છે, એને સુરક્ષિત રાખે છે કે નહીં, એનો પણ આપણે ખ્યાલ હોતો નથી. તો બને ત્યાં સુધી આપણે સાત્વિક ભોજન લેવું જરૂરી છે. સંતુલિત દિનચર્યા, બરોબર છે? એનો તો તમને ખ્યાલ તો છે જ. સંતુલિત દિનચર્યા અને સાત્વિક ભોજન લેવાથી આપણી આંખોની જે તકલીફ છે એની દ્રષ્ટિ જે નબળી છે એમાંથી આપણે ધીરે ધીરે કરીને છુટકારો મેળવી શકીએ. આ એક પરફેક્ટ નિયમ છે આયુર્વેદનો. પણ હવે એને કઈ રીતના આપણે સદા માટે અપનાવીએ, જેથી કરીને બળતરા થાય, આંખો લાલ થઈ જાય, જલન થાય, દુખાવો થાય, જે કંઈ તકલીફ થાય એમાંથી તમે છુટકારો મેળવી શકો. તો સૌથી પહેલા તો આપણે, કદાચ તમને આંખોની અંદરની તરફ જો દુખાવો થતો હોય, અસહ્ય વેદના થતી હોય, તમે સહન ના કરી શકો અને કદાચ તમને આંખોના પડદા પર કાળા ડાઘ પડી ચૂક્યા, તો તમારી નજર 50% તમારી ઘટી જશે, બરોબર છે? તો એ આંખોની પડદા પર, સફેદ પડદા પર આપણે કાળા ડાઘ કેમ પડી જાય છે? એની પાછળ મુખ્ય રીઝન એ છે કે આપણી જે નસો છે આંખોની, એની અંદર બ્લોકેજ થઈ જાય, જેના કારણે એ લોહીનું સર્ક્યુલેશન આપણી આંખો સુધી પહોંચતું નથી, પડદા સુધી, જેના કારણે એ આપણા પડદા પર કાળા ડાઘ પડી જાય. તો હવે એવા સંજોગો કદાચ થાય, તમને દુખાવો થાય, તો સૌથી પહેલા તો આંખોથી લઈને અહીંયા સુધી આ રીતે તમે ધીરે ધીરે કરીને દરરોજ તમારી ઈચ્છા અનુસાર તમે
એને પ્રેસ કરતા રહો, દબાવતા રહો, એટલે જે આંખોની નસો છે એ એક્ટિવેટ થઈ જશે. બીજા નંબરે આ પોઈન્ટ પર તમે દબાવી શકો. જો કદાચ તમને આંખો સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય તો તમે પ્રેક્ટિકલી અનુભવ કરી શકો. આ જે બંને આંગળીઓ છે, અહીંયા તમે આ રીતના દબાવો એટલે આ જગ્યા પર તમને અસહ્ય દુખાવો થશે. ડાબા હાથે અથવા જમણા હાથે પણ તમે દબાવી શકો. અહીંયા જો તમે દબાવશો એટલે તમને પ્રેક્ટિકલી અનુભવ થશે કે અહીંયા દુખાવો થશે. તો આ પણ પ્રયોગ તમે દરરોજ કરી શકો. દરરોજ તમે 5 મિનિટ 10 મિનિટ ફુરસદ મળે તો એ રીતે તમે અહીંયા દબાવશો એટલે આ જે દુખાવો છે એ ધીરે ધીરે કરીને ઓછો થઈ જશે. ઓછો થશે એટલે તમારી આંખોની અંદર જે કંઈ તકલીફ છે એમાંથી પણ તમને રિકવરી મળી શકશે. આ પણ તમે એક ઉપચાર અપનાવી શકો, નિયમ અપનાવી શકો સદા માટે. બીજા નંબરે આંખોને ધૂળથી બચાવવી, કદાચ ધુમાડો હોય એનાથી પણ બચાવવું જરૂરી છે. અને થોડીક દૈનિક સંભાળ રાખવી એ પણ આપણે આંખો માટે ખૂબ જરૂર છે મિત્રો. હવે આપણે આયુર્વેદિક જે ચૂર્ણ છે એનો કઈ રીતના ઉપયોગ કરી શકીએ એ છે મિત્રો આપણે ત્રિફળા ચૂર્ણ. ત્રિફળા ચૂર્ણ તમે રાતે પલાળી રાખો અને એ પાણીને ગાળી લો અને એ પાણીથી તમે સવારે ઉઠો, તમારો નિત્યક્રમ પતાવો અને ત્યારબાદ તમે એ પાણીથી તમે આંખોને ધોઈ શકો, જેથી કરીને આંખોની અંદર જે બળતરા થાય, આંખો લાલ થઈ જાય, જે કંઈ નાની મોટી તકલીફ હશે મિત્રો એમાંથી તમને ધીરે ધીરે કરીને રિકવરી મળશે. બીજા નંબરે તમે દરરોજ 1 આમળું 2 આમળાનું તમે સેવન કરતા રહો અથવા ગાજરનો પણ તમે ઉપયોગ કરી શકો. તો એ આમળા અને ગાજર ખાવાથી આંખોની જે દ્રષ્ટિ નબળી છે એને પોષણ આપી શકે છે, એને સુરક્ષિત રાખી શકે છે. તો આમળા અને ગાજરનું તમારે નિયમિત તમે સેવન કરો, જેથી કરીને તમે તમારી આંખો તમે સુરક્ષિત રાખી શકશો. હવે બીજા નંબરે તમે પ્રેક્ટિકલી અનુભવ કરી શકો. તો બને ત્યાં સુધી આંખો દુખી આવે, આંખની અંદર થાક થઈ જાય, તો બને ત્યાં સુધી તમારે થોડું ગરમ પાણી લેવાનું, એની અંદર કોઈ કપડું નાખી દો, એને ભીંજી દો, એને નીચવી દો અને તમને સહન થાય હલકું ગરમ એની પોટલી વાળી દો અને બંને જે આંખો પર તમને તકલીફ થતી હોય એ આંખો પર ધીરે ધીરે કરીને પોતા કરો ગરમ પાણીના. એટલે એમાંથી પણ તમને રિકવરી મળશે. આંખો પણ એકદમ થકાન થઈ જતી હોય, દુખતી હોય, એમાંથી પણ તમે સુરક્ષિત મેળવી શકશો. બીજા નંબરે તમે દૂધનો ઉપયોગ કરી શકો, તો પણ આંખો આપણે સુરક્ષિત રહી શકે. ખાસ કરીને આપણે ઘીનો ઉપયોગ કરવો જરૂર છે મિત્રો. દેશી ઘી, પ્યોર અને શુદ્ધ તમે ઘરે પણ જાતે બનાવી શકો. તો દેશી ઘીનો તમે ઉપયોગ કરો, જેથી કરીને દેશી ઘી ખાવાથી આપણી આંખોને પોષણ મળે, સુરક્ષિત થાય. તો તમે ચોક્કસપણે આ દેશી ઘીનો પણ તમે ઉપયોગ કરી શકો. અને રાત્રે સૂતી વખતે પગના તળિયા પર તમે તેલથી માલિશ કરો. જો મિત્રો પગના તળિયા પર પાલિશ કરવાથી આપણા શરીરના મુખ્ય અંગ છે એ આખા અંગની જે નસો છે એ પગના તળિયાની અંદર એનું કનેક્શન છે. તો પગના તળિયા પર તમે કોઈ પણ તેલથી તમે ધીરે ધીરે કરીને 5 મિનિટ 10 મિનિટ સુધી માલિશ કરો, જેથી કરીને તમને આંખો સંબંધી જે કંઈ તકલીફ હશે, લાલ થઈ જે કંઈ તકલીફ હશે એમાંથી પણ તમે સુરક્ષિત મેળવી શકશો. છેલ્લે છે કે વરિયાળી તમે લઈ લો તમારી ઈચ્છા અનુસાર, એને ભૂકું પણ કરી નાખો અથવા તો આખી વરિયાળી પણ તમે લઈ શકો. એને દૂધમાં નાખી દો તમારી ઈચ્છા અનુસાર. ત્યારબાદ જેટલી ખાંડ નાખવી એટલી ખાંડ નાખી દો, એને પલાળી રાખો અને એ વરિયાળી ચાવીને તમે ખાઈ શકો. અને ત્યારબાદ તમે દૂધનું પણ સેવન કરી શકો, જેથી કરીને આપણી આંખોને જે કંઈ ગરમી છે, આંખોની અંદર ગરમીનો અનુભવ તમને થતો હોય એમાંથી તમે સુરક્ષિત મેળવી શકશો. અને ખાસ કરી મિત્રો તમને રાત્રે જોવામાં તકલીફ થતી હોય, આંધળાપણાની તકલીફ થઈ ચૂકી હોય, તો તમે એક ઔષધિ છે, એ છે મિત્રો બીલી. બીલીના પાનનો રસ તમે 1 દિવસના અંતરે અથવા 2 દિવસના અંતરે તમે સેવન કરી શકો. બીલીના પાનનો રસ તમે બનાવી લો, એની અંદર કશું નાખવાની જરૂર નથી. અથવા તો તમારે નાખવું હોય તો 1 ચમચી તમે એની અંદર મધ નાખી શકો અને 1-2 ચમચી તમે એનો
સેવન કરી શકો, જેથી કરીને જે રતંદણાપણાની તકલીફ હોય એમાંથી તમને પ્રેક્ટિકલી અનુભવ મિત્રો મળી શકશે. અને બને ત્યાં સુધી આપણે પ્રેક્ટિકલી અનુભવ પણ કરવો જરૂરી છે. તો તમે સામે ચાલીને કોઈ પણ એક આંગળી તમારી છનશે તમે એનો ઉપયોગ કરી શકો. આ રીતના અંગૂઠા પર તમે 5 મિનિટ 10 મિનિટ સુધી આ રીતે નજર રાખી શકો, અથવા દૂરની દ્રષ્ટિ કોઈ પણ દૂરનું કોઈ દ્રષ્ટિ એના સદંતર તમે એની પર નજર રાખો, અથવા તો આંખો તમે ઉપર નીચે આ રીતે આખી ડાબી તરફ જમણી તરફ ડાબી તરફ ઉપર નીચે એ રીતે પણ તમે આંખોને કસરત કરાવી શકો, જેથી કરીને આપણી આંખો મિત્રો સુરક્ષિત રહી શકે. એટલે તમે આયુર્વેદિક રીતે જો તમારી આંખોને સુરક્ષિત રાખવી હોય તો સૌથી પહેલા તો સાત્વિક ખોરાકનું તમે સેવન કરો. બીજા નંબરે આંબળાનો નિરંતર તમે ઉપયોગ કરો, જેથી કરીને આંખો પણ સુરક્ષિત રહેશે અને એની સાથે તમને ઘણા એવા ફાયદાઓ મળશે. ફાયદાઓ કે તમારા વાળ સંબંધી જે કંઈ તકલીફ થતી હોય મિત્રો, વાળ સફેદ થઈ ચૂક્યા હોય, ખરતા હોય, પતલા થાય, કોઈ પણ સમસ્યા હોય વાળ સંબંધી, તો એની અંદર પણ તમને રિકવરી મળશે આંબળા ખાવાથી. બીજા નંબરે તમે ગાજરનું સેવન કરી શકો. ત્રીજા નંબરે તમે વરિયાળી દરરોજ ચાવીને પણ ખાઈ શકો, અથવા તો દૂધમાં નાખીને પણ તમે એનું સેવન કરી શકો. ત્રીજા નંબરે દરરોજ તમે પગના તળિયાની અંદર માલિશ કરો, એની અંદર નારિયેળનું તેલ પણ તમે લગાવી શકો, તમારી ઈચ્છા અનુસાર તમે એ તેલથી માલિશ કરી શકો. તો તમને આ આયુર્વેદિક નિયમ એક સરળ છે, પણ તમને જે કંઈ તકલીફ થઈ ચૂકી છે આંખો સંબંધી, એમાંથી તમને ધીરે ધીરે કરીને પ્રેક્ટિકલી મિત્રો અનુભવ મળી શકશે. અને ખાસ એક એક્યુપ્રેશર પોઈન્ટ આ છે એ બંને હાથ, ડાબા હાથે જમણા હાથે તમે એનો ઉપયોગ કરી શકો, અથવા આંખો દુખતી હોય આ જગ્યા પર તેની નસો તમે ધીરે ધીરે કરીને પ્રેશર આપી શકો, જેથી કરીને આંખો સંબંધી જે કંઈ તકલીફ થાય એમાંથી તમે મિત્રો છુટકારો મેળવી શકશો. એટલે મિત્રો ખાસ એટલું આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે આપણને ફક્ત એવું કરીએ છીએ કે આપણે સ્વાદને અનુસાર, જીભને સ્વાદને અનુસાર આપણે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહારનો ઉપયોગ કરીએ, પણ એ સ્વાદિષ્ટ ભોજન મિત્રો આપણા દરેક અંગને કામ કરતું નથી, ઘણી વખત નુકસાની પણ પહોંચાડી શકે. તો બને ત્યાં સુધી આપણે મિત્રો સાત્વિક ખોરાકનું સેવન કરવું, તો જ આપણને આપણા શરીરની અંદર જે મુખ્ય અંગ કાર્ય કરે છે એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી. અને કદાચ ખાસ કરીને તમને રતાંતરપણાની તકલીફ થતી હોય તો બીલીના પાનનો રસનો તમે ઉપયોગ કરી શકો. તો આ આયુર્વેદિક એક નિયમ છે, ઉપચાર છે, તો તમે ઘરે બેઠા સદા માટે તમે એનો ઉપયોગ કરી શકો, જેથી કરીને તમે તમારી આંખોને સદા માટે સુરક્ષિત તેજ તમે રાખી શકો. તો મળી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત અને ખુશખુશાલ જીવનશૈલી મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.